दोस्तों आप सर्वेनो धार्मिक वर्ल्ड में फरीथी एक वखत हार्दिक स्वागत है। मित्रों अपनी भारतीय संस्कृति में दर वर्षे घणा बधा तहेवारो आवता होय छे अने दरेक तहेवारनी पाछळ कंईक ने कंईक धार्मिक अथवा तो वैज्ञानिक के पछी सामाजिक तात्पर्य छुपायेल होय छे। मित्रों अपनी भारतीय संस्कृति में आवता तहेवारो पैकीना एक मुख्य तहेवारनी वात करीए तो फागण महीनानी पूनमे होळीनो तहेवार आवे छे। होळीनो तहेवार एटले रंगनो तहेवार। आपणा देशमां होळीना तहेवारनी लोको घणी आतुरताथी राह जोता होय छे। मित्रों आजे आपणे वात करीशुं के होळीना तहेवार उजववा पाछळना धार्मिक मान्यता तथा होळीना दिवसे शुं करवुं जोईए तेना विશે पण वात करीशुं। माटे आ विडियोने आप अंत सुधी जरूरथी निहाळजो जेथी आपने पण आ बाबतनी माहिती मળી રહે। અને મિત્રો માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો જેથી ચેનલ ઉપર નવો વિડીયો મૂકવામાં આવે તો તેની જાણકારી તમને નોટિફિકેશન મારફતે મળતી રહે। દોસ્તો ફાગણ મહિનાની પૂનમના દિવસે આવતો લોકપ્રિય તહેવાર એટલે હોળી। હોળીને રંગોનો તહેવાર તરીકે પણ ઓળખવામાં આવે છે। ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં હોળીને હુતાસણીથી પણ ઓળખવામાં આવે છે। હોળીના બીજા દિવસે ધૂળેટી હોય છે। હોળીના દિવસે સાંજે ગામના પાદર કે પછી મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા લાકડાની હોળી ખડકવામાં આવે છે। ત્યારબાદ બધા જ લોકો વાજતે ગાજતે ઢોલ નગારા વગાડતા ત્યાં ભેગા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે। લોકો હોળીની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી પૂજન પણ કરે છે। જો કે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણી અલગ અલગ હોય છે, પરંતુ દરેકની ભાવના એક જ હોય છે કે હોળી પ્રગટાવીને અસુરી તત્વોનો નાશ કરવો અને દેવી શક્તિનું આગમન કરવું। મિત્રો હવે વાત કરીએ કે હોળી શા માટે ઉજવવામાં આવે છે। મિત્રો ફાગણ મહિનાની પૂર્ણિમાએ હોલિકા વ્રત કરવાની પુરાણોમાં આજ્ઞા છે। આ વ્રત સાથે પ્રહલાદની કથા સંકળાયેલ છે। દૈત્યરાજ હિરણ્યકશ્યપુને પ્રહલાદ નામે એક પુત્ર હતો। એકવાર દૈત્યરાજે પ્રજાને વસંતોત્સવની ઉજવણી કરવાની મનાઈ ફરમાવી। પ્રભુ નામ લેનારને જબ્બે કરવાનો આ દૈત્યે સમગ્ર રાજ્યમાં ફરમાન કરતા સર્વત્ર હાહાકાર મચી ગયો। તેનો પુત્ર પ્રહલાદ પ્રભુનો પરમ ભક્ત હતો। તેને બોલાવીને હિરણ્યકશ્યપુએ કહ્યું, બેટા તારે પ્રભુ નામ લેવું નહીં, તારું પૂજા પાઠ કે ભક્તિ એ બધું મારી પાસે નહીં ચાલે। પ્રહલાદે પ્રભુ રટન ન છોડતા તેના પિતાએ તેને પહાડ પરથી ગબડાવી અને મારી નાખવાની યોજના ઘડી, પરંતુ રામ રાખે તેને કોણ મારી શકે। ફૂલના દડા સમાન તે ગબડીને નીચે આવ્યો, પરંતુ સહેજે તેને ઈજા ન થઈ। તેને શરબતમાં ઝેર આપ્યું તોય અમૃત માની પ્રહલાદ ગટગટાવી ગયો અને અમૃતના ઓડકાર આવ્યા। લોખંડના ધગધગતા થાંભલા સાથે બાથ ભીડાવી તોય પ્રભુ ભક્ત પ્રહલાદનો વાળ વાંકો ન થયો। આ બધાથી નાહિંમત બનેલા પિતા હિરણ્યકશ્યપુએ તેને હાથીના પગ નીચે ચગદાવા અને મોત નિપજાવવા પ્રયત્ન કર્યો, પરંતુ પ્રહલાદને તો તે હાથી સૂંઢ વડે રમાડવા લાગ્યો। આમ પ્રભુ કૃપા આગળ દૈત્યના તમામ પ્રયાસો નિષ્ફળ નીવડ્યા। આ પછી હોલિકાની મદદ લેવા હિરણ્યકશ્યપે નક્કી કર્યું, કારણ કે તેની બહેનને શંકર ભગવાનનું વરદાન હતું કે તે રોગ કે શસ્ત્રથી ન મરે તથા દિવસે ન મરે અને રાતે ન મરે। આ પછી ફાગણ સુદ પૂનમના દિવસે પ્રહલાદને ખોળામાં લઈ અને હોલિકા બેઠી લાકડાના ઢગને આગ લગાડાઈ। પ્રહલાદને આમ સળગાવવાની વાતથી સહુને અરેરાટી થઈ। જોત જોતામાં હિરણ્યકશ્યપે આગ મૂકી। હિરણ્યકશ્યપુની ધારણા ઊંધી વળી। પ્રહલાદ બચી ગયો અને હોલિકા બળીને ખાખ થઈ ગઈ। હોલિકાને વરદાન હતું તે રાતે કે દિવસે ન મરે તેવું હતું। જ્યારે હોળી પ્રગટાવી હતી ત્યારે સંધ્યા સમય હતો। આમ ભક્ત પ્રહલાદ અગ્નિ પરીક્ષામાંથી પસાર થયો, એનો જય જયકાર થયો।
હોળિકા બળીને મરી ગઈ ત્યારથી પ્રતિ વર્ષે ફાગણ સુદ પૂનમને દિવસે હોળીનો ઉત્સવ ઉજવાય છે. મિત્રો, હોલિકા પૂજન પ્રદોષ સમયે કરવાની ભવિષ્યોત્તર પુરાણમાં આજ્ઞા છે. દિવસે પૂજન કરવાથી વિપત્તિ આવે છે. આ વ્રતમાં ઉપવાસ કરવાની આવશ્યકતા નથી. આ અગ્નિ પૂજનનો તહેવાર છે. 14ને દિવસે મધ્યાહ અને પૂર્ણિમા બેસતી હોય તો તે પ્રદોષે અગ્નિ પૂજન કરવું અને હોલિકાએ નમઃ આ મંત્રના જાપ સાથે 108 આહુતિ આપવી. હોલિકા દીપનની મધ્યરાત્રિ સુધી દર્શન સેવન કરવું. દૈત્ય સંહાર માટે રોગોની ઉપશાંતિ અર્થે બ્રાહ્મણો દ્વારા હોલિકા પૂજન કરાવવું. મિત્રો, હોલિકા દહન સ્થળે પહોંચીને સૌ પ્રથમ હોલિકાની 5 થી 7 વખત પરિક્રમા કરવી, સાથે જળ અર્પિત કરતા જવું. તે પછી હોળીનો કંકુ, અબીલ, ગુલાલથી વધાવી હોળીમાં નાળિયેર અને દક્ષિણા અર્પિત કરવા. સાથે સાથે હોળીમાં ધાણી, દાળિયા અને ખજૂર અર્પણ કરવા અને જો અન્ય સામગ્રી હોય તો તે પણ અર્પણ કરવી. આ રીતે હોળિકાને ભોગ ધરાવવો અને જેમાંથી બચેલો ભોગ પ્રસાદ તરીકે ગ્રહણ કરવો. આ પૌરાણિક ઘટના સાથે જોડાયેલું પર્વ છે. તેથી હોળીના દિવસે હોળિકા દહનની વાર્તા પણ અચૂક સાંભળવી જોઈએ. આ દિવસે બુરાઈ પર અચ્છાઈની જીત થઈ હતી. મિત્રો, હોળી પ્રગટાવવા માટે ફાગણ મહિનાની પૂર્ણિમા સદા પ્રદોષ વ્યાપીને લેવી જોઈએ અને વિષ્ટિ મુખનો ત્યાગ કરી હોલિકાનું પૂજન કરવું જોઈએ. એવા નારદના વચન છે. દિવોદાસીય કહે છે કે મનુષ્યોએ નિશાના આગમન સમયે જ હોલિકાનું પૂજન કરવું જોઈએ. દિવસે પૂજન ન કરવું જોઈએ. દિવસે હોલિકાના પૂજન કરવાથી એ દુઃખદાયી થઈ પડે છે. હોલિકા બંને દિવસ પ્રદોષ વ્યાપીની હોય તો બીજા દિવસની જ લેવી જોઈએ. વિષ્ટિમાં પ્રગટાવેલી હોળી રાજ્યનો ભંગ કરે છે અને નગરનું પણ કલ્યાણ કરતી નથી. એટલે વિષ્ટિનો ત્યાગ કરવો. દુર્વાસા આદિએ પણ વિષ્ટિમાં હોલિકા પ્રગટાવવાનો નિષેધ કર્યો છે. મિત્રો, અમને આશા છે કે આપને આ માહિતી જરૂરથી ગમી હશે. માટે વિડીયોને લાઈક જરૂરથી કરી નાખજો અને મિત્રો, કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ પણ આપ લખી શકો છો. મિત્રો, અમારી આ ચેનલ ઉપર હિન્દુ ધર્મને લગતા ધાર્મિક વિડીયો દરરોજ મૂકવામાં આવે છે. જો આપને આવા ધાર્મિક વિડીયો જોવા ગમતા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને સાથે સાથે બેલ એટલે કે ઘંટડીના આઇકનને દબાવી અને ઓલ ઉપર ક્લિક કરી નાખજો, જેથી અમે નવો વિડીયો મૂકીએ તો તેની જાણકારી તમને નોટિફિકેશન મારફતે મળતી રહે. જય શ્રી કૃષ્ણ.